લુણાવાડાના દાણિયા ગામમાં રામદેવ પીર ભગવાનનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે સંપન્ન, ભજન અને સત્સંગમાં ભક્તો ઉમટી પડ્યા. નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. લુણાવાડા તાલુકાના દાણિયા ગામે આવેલ રામદેવ પીર ભગવાનના નવીન મંદિરે છઠ્ઠા વાર્ષિક પાટોત્સવની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મહાસુદ બીજ મહી બીજ મંગળવારના પવિત્ર દિવસે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને સત્સંગનો લાભ લીધો હતો. ઉત્સવની શરૂઆત સવારે 10:15 વાગ્યે વિધિવત નેજારોહણ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય સોનીપુર ગુરુગાદી બાલુરામ મહારાજ તથા 52 ગામ માછી સમાજના ધર્મપ્રચારક બીજલ બાપાના અનુગામી પૂજ્ય વિજયાદીદીનું વિશેષ સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. રાત્રિના સમયે જ્યોત પ્રાગટ્ય અને મધરાતે બપોરે 12:15 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પાટોત્સવમાં મુખ્ય વિશેષ અતિથિ તરીકે 52 ગામ માછી સમાજના પ્રમુખ અને બાલાસિનો આર્ટ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. દિનેશભાઈ માછી સાહેબ, 52 ગામ માછી સમાજના મહામંત્રી કાળુભાઈ માછી, બારગામના પ્રમુખ રમેશભાઈ માછી, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલના ઓનર ભીખાભાઈ માછી, ડેરચના આગેવાન જગદીશભાઈ માછી, ચોપેલી પંચાયતના સરપંચ જિગ્નેશભાઈ માછી, ઓડિટર કાનજીભાઈ માછી તથા સમાજના ભક્તો પણ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ ભગવાન રામદેવ પીરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ગ્રામજનોની ભક્તિભાવનાની પ્રશંસા કરી હતી. સાંજે 5 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રાત્રિના સમયે ભજન અને સત્સંગના કાર્યક્રમમાં સંતો ભક્તોએ મોડી રાત સુધી પ્રભુ ભક્તિનો આનંદ માણ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દાણિયા ગામના અને બારગામના મહામંત્રી રમેશભાઈ માછી, સમસ્ત ગ્રામજનો તથા રામદેવ નવ યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ભક્તિ અને શક્તિના આ સંગમ સમાન પાટોત્સવે પંથકમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ.